મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। હું હમણાં દક્ષિણ આફ્રિકાની અંદર છું અને કેપટાઉન શહેરમાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું। શું તમે મારી પાછળ જુઓ છો? સુંદર પર્વતો છે। આ પર્વતીય પ્રદેશને પાર કરીએ તો સુંદર સમુદ્ર દેખાશે। આપણે દરેક જગ્યાએ ધન અને સમૃદ્ધિ જોઈ શકીએ છીએ। પર્વતો અને ખીણો સાથેનો આ એક સુંદર દેશ છે। તે એક ફળદ્રુપ દેશ પણ છે અને અહીંથી આપણને ગુણવત્તાયુક્ત કોલસા મળી જાય છે અને એવી જ રીતે અહીં હીરા, વિશ્વવિખ્યાત એવા હીરા પણ અને વિશ્વવિખ્યાત એવા સોના પણ અહીં મળી જાય છે। એટલું જ નહીં, આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં સમૃદ્ધિ છે અને અહીં ઓલિવ ટ્રી પણ જોઈ શકીએ છીએ। અહીં ફળના ઝાડ, દ્રાક્ષાવાડીઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે। તેઓ અહીં દ્રાક્ષારસનું ઉત્પાદન કરીને વિશ્વભરમાં મોકલે છે। આવી રીતે આ એક સમૃદ્ધ દેશ છે। હું ત્યાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદિત છું। શું તમે જાણો છો બીજો આનંદ શું છે? આ દેશમાં 80% લોકો એ ખ્રિસ્તી છે। આ એક ખ્રિસ્તી દેશ છે। આ દેશ પર જે શાસન કરનાર પ્રમુખ છે તે પણ ખ્રિસ્તી છે અને આવા સુંદર ખ્રિસ્તી દેશમાંથી તમારી સાથે વાત કરીને મારા હૃદયમાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે। સારું, આજે પ્રભુ આપણને કયું વચન કહે છે? નીતિ વચનો તેના 3 અધ્યાયના 23મા વચનમાં જુઓ। તું તારા માર્ગે સુરક્ષિત જઈ શકીશ અને ઠોકર ખાઈને લથડશે નહીં। તમે જે માર્ગ પર છો તેમાં કેટલાક ડર આવે છે। આપણે આ કરી શકીશું કે નહીં? આપણે સફળ થશું કે નિષ્ફળ થશું એવો એક ડર। તમારા બાળકો જે માર્ગ પર છે, તમારો વ્યવસાય જે માર્ગ પર ચાલે છે, તમારી સેવા જે માર્ગ પર ચાલી રહી છે, તમારી જે કાર્ય છે, તમારા કુટુંબના કાર્યો છે, આપણો માર્ગ સાચો છે કે નહીં? શું તેમાં આશીર્વાદ મળશે કે નહીં? આપણા માર્ગમાં આવો એક ભય હોય છે। આપણે ઠોકર ખાઈશું કે કેમ એનો એક ડર। પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે તમારા માર્ગે સુરક્ષિત રીતે જઈ શકશો અને તમારો પગ ઠોકર ખાશે નહીં, ગભરાશો નહીં એમ કહે છે। પરંતુ વચન આનાથી શરૂ થાય છે પછી। ક્યારે? જો તમે આમ પૂછો તો જો આપણે પહેલાની કલમો વાંચીએ તો ખબર પડશે કે આપણને યોગ્ય શાણપણ પ્રાપ્ત કરવી જોઈએ, આપણે યોગ્ય સમજદારી પ્રાપ્ત કરવી જોઈએ, આપણને બુદ્ધિ જોઈએ છે અને પ્રભુ આપણી બુદ્ધિ છે અને પ્રભુ આપણને સારી સલાહ પણ આપે છે। જો આપણે તેને આપણા પોતાના બનાવીએ અને તેના ડહાપણ અને યોગ્ય વિવેક બુદ્ધિમાં ચાલીએ, પછી તમે તમારા માર્ગે સુરક્ષિત રીતે ચાલશો, અસર પામશો નહીં, ઠોકર ખાશો નહીં। આવી રીતે વચન કહે છે અને તેથી આપણે પ્રભુની શાણપણ અને યોગ્ય વિવેક બુદ્ધિની જરૂર છે। પ્રભુ આપણી સાથે હોવા જોઈએ। મને ઘટના હમણાં યાદ આવી રહી છે કે ઘણા બધા વર્ષો પહેલા ઈશુએ જ્યારે અમારા કુટુંબને રિડીમ કર્યું ત્યારે મેં પ્રભુની સેવા કરવાનું શરૂ કર્યું અને તે સમયે 2 ભાઈઓ મારી પાસે એક કેસ લઈને આવ્યા। તેણે મારી વિરુદ્ધ આ બોલ્યું છે, કર્યું છે। બીજી વ્યક્તિ કહે છે, મેં નહીં, તેણે મારી સાથે ખોટું કર્યું છે। 2 ભાઈઓ એકબીજાની ટીકા કરી છે અને મામલો હવે મારી પાસે આવી ગયો છે। મારે ચુકાદો આપવાનો હતો। હું જોઈ રહ્યો છું કે તે એક નાનો મુદ્દો છે, બિલકુલ મોટી વાત નથી। તેનાથી તેમની વચ્ચે મતભેદ ઊભો થઈ ગયો છે। જો હું તેમને યોગ્ય ચુકાદો આપું તો પણ એક વ્યક્તિને અસર થઈ જશે, એક વ્યક્તિને ખરાબ લાગશે। જો હૃદયને અસર થાય છે તો આપણે કેવી રીતે સેવા કરીએ? આપણે કોઈ વ્યવસાય ચલાવતા નથી કે ઓફિસમાં કામ કરતા નથી, પ્રભુની સેવા કરીએ છીએ। આપણે સાથે મળીને પ્રાર્થના કરવાની છે, સાથે મળીને સેવા કરવાની છે। પરિવારમાં નાની નાની સમસ્યા આવવાની સામાન્ય વાત છે। હવે હું કયો ચુકાદો આપીશું એમ વિચારું છું। મેં મારા હૃદયમાં જ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ મને એક સુંદર સલાહ પણ આપી અને એ જ છે પ્રભુનું જ્ઞાન। અને પ્રભુએ મને એક વાત કહી। અમારા સેવામાં એક પ્રથા છે, તમે ઓફિસમાં આવો તે પહેલા તમારે ઓછામાં ઓછા 1 કલાક માટે એકાંતમાં પ્રાર્થના કરવી પડશે, કારણ કે આ એક સેવા છે। જ્યારે તમે આવો ત્યારે એકબીજા માટે પ્રાર્થના કરવી જરૂરી છે। અમે દરેક પર આ વાતનો ભાર મૂક્યો છે। મેં તેમને પૂછ્યું, શું તમે આજે 1 કલાક પ્રાર્થના કરી છે? સેવામાં, ઓફિસમાં કામ કરતા પહેલા દરેક લોકો માટે શું તમે પ્રાર્થના કરી છે? નથી કરી કહ્યું। મેં બીજી વ્યક્તિને પૂછ્યું, શું 1 કલાક આજે પ્રાર્થના કરી? શું તમે બીજા માટે આજે પ્રાર્થના કરી છે? ના કહ્યું। તમે બંને જાઓ અને 1 કલાક પ્રાર્થના કરો અને પાછા આવો, હું તમારા કેસનો તપાસ કરીશ અને મારો ચુકાદો આપીશ। તેઓ લોકો જતા રહ્યા પરંતુ પાછા ફરીને આવ્યા જ નહીં। ઠીક થયું ને? સમસ્યાનો અંત તે પ્રભુનું શાણપણ હતું। પ્રભુ આપણી સાથે હોય તો જ તેની શાણપણ પ્રગટ થશે। પછી તમે જે કરો છો તે ધ્યાન આપ્યા વિના પ્રભુ સાથે વાત કરો। હું તમારી શાણપણ ઈચ્છું છું પ્રભુ, મને તમારી બુદ્ધિ આપો, મારી સાથે વાત કરો અને તમે મને સમજદારીથી માર્ગદર્શન આપો।
જો તમે આમ પ્રાર્થના કરશો તમે કદી ઠોકર ખાશો નહીં. શું તમે પ્રાર્થના કરશો, હે પ્રભુ તમે જ્ઞાનના દેવ છો, તમે મને યોગ્ય સમજદારી આપો, મારી સાથે રહો, મને સમજદારીથી દોરો, હું ઠોકર નહીં ખાઉં, હું કોઈ પણ અવરોધનો સામનો કરીશ નહીં, તમે મને સુંદર રીતે દોરશો પ્રભુ, હું વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં આમેન આમેન.